ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાયું હતું। વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને યુવા શક્તિને જાગૃત કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો તથા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા। મહત્વનું છે કે કાર્યક્રમ પાછળ કોઈ રાજકીય હેતુ નહીં હોવાનો ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો દાવો હતો। અભ્યુદય મહાસંમેલનમાં ઉપસ્થિત સમાજના અગ્રણીઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા। ઉલ્લેખનીય છે કે આ મહાસંમેલનમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ધારાસભ્ય રાકેશ ઝાલા, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, કોંગ્રેસના આગેવાન જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર સહિત ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત દિયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર, અભિનેતા વિક્રમ ઠાકોર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। આજે ક્ષત્રિય ઠાકોર સેના આયોજિત સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના યુવાનો અને રાજકીય આગેવાનો એક સ્ટેજ ઉપર આવ્યા છે। એનો મુખ્ય એજન્ડા આવનાર સમયમાં શિક્ષણ, ધંધા, રોજગાર અને બીજાની હરોળમાં સમાજ કઈ રીતે ઊભો રહે, સમાજને એકજૂટતા દેખાય। સરકાર પાસેથી માગણી કરવાની હોય તો ચાલુ ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય માગણી કરે। વિપક્ષ તરીકે અમારે ક્યાંક એમને સૂર પુરાવવો પડે તો સૂર પુરાવીએ, પણ સાથે મળીને સમાજનું કામ કઈ રીતે, રાજકીય રીતે, આર્થિક રીતે અને સામાજિક રીતે સમાજ કઈ રીતે આગળ વધે એ આજનો મુખ્ય એજન્ડા છે। પોતપોતાના રાજકીય એજન્ડા અને ચૂંટણીઓ હોય ત્યારે પોતે સ્વતંત્ર છે, પણ જ્યારે તમામ સમાજો પોતાના સમાજના કામ એ ધાર્મિક હોય, સામાજિક હોય, એ સાથે મળીને શિક્ષણના આ બધા કામો કરતા હોય છે। તો ઠાકોર સમાજ પણ આ સાથે મળી અને સમગ્ર ગુજરાતમાં ધાર્મિક કામો અને શૈક્ષણિક કામો, સમૂહ લગ્નના કામો આ બધા સાથે મળીને કરે એ આજના આ એક મુખ્ય એજન્ડા છે। આજે સૌથી વધારે મોતને તો ભેટતા હોય નાની ઉંમરમાં, તો સૌથી વધારે ગુજરાતમાં કદાચ અમારા સમાજના દીકરા છે। નાની નાની દીકરીઓને વિધવા થવાનો રેકોર્ડ એ ઠાકોર સમાજના નામે છે। એટલે આવનાર સમયમાં વ્યસન મુક્તિનું કામ કઈ રીતે થાય એ પણ બધા સાથે મળીને અમે કરશું। બસ અમારી એક જ માંગ છે કે અભ્યુદય આ મહાસંમેલન, મહાકુંભ જેવું સંમેલન એ અંધકાર થી પ્રકાશ તરફ જવાનો આ એક મોકો છે। અને ગાંધીનગર મુકામે અહીંયા આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજ ખૂણે ખૂણેથી પધાર્યો છે। એ શિક્ષણની વાત લઈને આગળ વધ્યો છે, કારણ કે અહીંયા ગાંધીનગરમાં પણ અમારું શિક્ષણ ભવન બને એના માટે પણ બધા ઠાકોર સમાજો એક થઈ અને બીજી અન્ય સમાજોની જેમ ઠાકોર સમાજનું પણ ગાંધીનગરમાં એક વિદ્યા ભવન બને એના માટે આ બધા કટિબદ્ધ રહ્યા છે। શરૂઆત થઈ અમારી બનાસકાંઠા ને પાટણમાંથી। અમારા લગ્ન મરણના ખર્ચા ખૂબ હતા। અમારી પાસે ખેતીની જમીનો ખરી, પશુપાલન ખરું, પણ રોકડ નહીં। જ્યારે પણ પ્રસંગો આવે ત્યારે ઉછીના પાછીના કરવા પડે, જમીનો વેચવી પડે। એ બધામાંથી અમને એનું વલોણું કરતાં કરતાં એવું લાગ્યું કે સમાજમાં અંધશ્રદ્ધા છે, સમાજમાં કુરિવાજો છે, લગ્ન મરણ ને અન્ય પ્રસંગોએ ખોટા ખર્ચા થઈ રહ્યા છે। એ બધું કર્યા પછી 2 જિલ્લામાં અમે બંધારણ લોન્ચ કર્યું। અમને આશા હતી કે 15, 20, 25 હજાર લોકો આવશે, લાખોની સંખ્યામાં લોકો આવ્યા। 2 જિલ્લા પછી મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર રાહ જોઈને બેઠું છે। એમ સમગ્ર ગુજરાતના બધા જિલ્લાઓમાં આ રીતે કામ ચાલુ છે। માં સરસ્વતીના ફોટા સાથે અમે ભેગા થયા છીએ। આવતીકાલે સૂર્યની પહેલી કિરણ એ સરસ્વતીની છે અને અમારું શિક્ષણ ભવનનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે, એટલે સામાજિક રાજકીય બધા આગેવાનો ભેગા થયા છે। આને હું સંમેલન નથી કહેતો, આને જનસેલાબ કહું છું કે અમે કલ્પના નથી કરી કે લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગામડાઓમાંથી લોકો આવશે, અને એ પણ રાતના 3 વાગે। આ એક સમાજને જાગૃત કરવાની વાત છે, સમાજને એક દિશા બતાવવાની વાત છે। આપ જાણો છો કોઈ પણ સમાજનો વિકાસ ક્યાં થતો હોય તો એ માત્ર ને માત્ર શિક્ષણથી થતો હોય છે। પછી કોઈ પણ સમાજ કેમ ન હોય, પાટીદાર સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય કે વણિક સમાજ હોય કે વાળંદ, પ્રજાપતિ, પંચાલ, લોહી, સુતાર, કોઈ પણ સમાજ। આજે આ એ સમાજ છે કે ભાઈ ઠાકોર સમાજને જે રીતે કહેવાય કે શિક્ષણની ભૂખ છે, અને એ શિક્ષણની ભૂખને પરિપૂર્ણ કરવા માટે અત્યારે લાખોની સંખ્યામાં અહીંયા ગાડી કાર્યકર્તાઓ એકઠા થયા છે અને ભેગા થઈને સવારે સરસ્વતી ધામનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે।
ગાંધીનગરના રામકથા મેદાનમાં જે છે તે ક્ષત્રિય ઠાકોર સમાજનું એક સંમેલન જે છે મહાસંમેલન યોજાયું છે અને એક કહી શકાય કે અડધી રાત્રે આ મહાસંમેલન યોજી અને અલ્પેશ ઠાકોરે જે છે તે ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન જે છે તે અહીંયા એકત્રિત કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને રામકથા મેદાનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે ઠાકોર સમાજના લોકો જે છે તે ઉપસ્થિત છે અને ખાસ કરીને ઠાકોર સમાજમાં વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને યુવા શક્તિ જાગૃતિને લઈને આ સમાજ દ્વારા જે સંમેલન યોજવામાં આવ્યું છે અને 10 વર્ષ અગાઉ જે છે તે ઠાકોર સેના દ્વારા જે સંમેલન યોજાયું હતું અને 10 વર્ષ બાદ ફરી એકવાર આ ઠાકોર સમાજને જગાડવા માટે અને વ્યસન મુક્તિના એકત્રિત કરવા માટે એક જે છે આ અડધી રાત્રે સંમેલન યોજવામાં આવ્યું છે અને શિક્ષણના ઉદ્દેશ સાથે જે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જે ઠાકોર સમાજના નેતાઓ પણ જે છે તે આ સંમેલનમાં એક મંચ પર જોવા મળી રહ્યા છે.